પાણી, રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી। સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીશું વરસાદની। તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વહેલી સવારથી વરસાદી સ્થિતિ બની છે। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આ જ પ્રકારે વાત કરીએ તો વરસાદી સ્થિતિ બની છે। ખાસ કરીને વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। કાળાડિબાંગ વાદળો સાથે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ચોતરફ જે પ્રકારે ખાસ કરીને વાત કરીએ તો પાણી જ ભરી સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ કે જે વરસી રહ્યો છે। વહેલી સવારે જ પ્રકારે પૂર્વના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ ત્યારબાદ પશ્ચિમમાં પણ જે સતત વરસાદ ખાસ કરીને વરસી રહ્યો છે અને પૂર્વ તથા પશ્ચિમ બંને જગ્યાએ જે વરસાદી માહોલ જે પ્રકારે જામ્યો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જે હેડલાઇટ ચાલુ કરીને જે જવાની ફરજ પડી રહી છે, વિઝિબિલિટી પણ ઓછી જે પ્રકારે દેખાઈ રહી છે, તેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના દ્રશ્યો પણ ઠેર ઠેર જે પ્રકારે જોવા મળી રહ્યા છે। તો રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો છે તેમને ખાસી એવી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો વરસાદની સ્થિતિ બની છે। હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળવાની છે। ત્યારે અત્યારે જે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ તથા પશ્ચિમ બંને જગ્યાએ જે પ્રકારે વરસાદી માહોલ કે જે જોવા મળ્યો છે। વહેલી સવારથી આજે વરસાદી સ્થિતિ બની છે। પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદી સ્થિતિ જોવા મળી છે અને તમામ જગ્યાએ જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો છે કે જેમને ખાસી એવી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ટુ વ્હીલર ચાલકો કે જેમને ગાડી બંધ થઈ જવાની પણ જે પ્રકારે સમસ્યા સર્જાઈ હતી અને પાણી ભરાઈ જતા ખાસ કરીને જે પ્રકારે અનેક રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાળાડિબાંગ વાદળો અને અંધારપટની સ્થિતિ જોવા મળી હતી, તેના કારણે જે ગાડીઓમાં પણ જે ખાસ કરીને હેડલાઇટ ચાલુ કરીને જવાની ફરજ કે જે જોવા મળી હતી। તો વહેલી સવારથી ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। હજી પણ આગામી દિવસોમાં વરસાદી સ્થિતિ બની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ સતત વરસાદ કે જે ચાલુ છે પશ્ચિમના વિસ્તારમાં પણ, અમદાવાદ પશ્ચિમમાં પણ હાલ તમામ વિસ્તારોમાં ખાસ કરીને નારણપુરા, વસ્ત્રાપુર હોય, એસજી હાઈવે, તમામ જગ્યાએ હાલ વરસાદની સ્થિતિ બની છે। તો સતત 2 કલાકથી પણ વધારેનો સમય કે જે મુશળધાર વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે। સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ 2 કલાકમાં વરસ્યો। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદી સ્થિતિ જોવા મળી। સાથે જ સાયન્સ સિટીમાં 2.5 ઇંચ, ગોતામાં 2.5 ઇંચ, ચાંદલોડિયામાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। બોપલમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। નરોડામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। સરખેજમાં 1 ઇંચ, બોડકદેવમાં 1 ઇંચ વરસાદ। આ સિવાય સાબરમતીના જળસ્ત્રોતમાં વધારો થયો છે। વાસણા બેરેજના 4 દરવાજા કે જે 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હજી પણ આગામી જે 2-3 કલાક છે તે ભારે રહેશે અને હજી પણ આગામી 2-3 કલાકમાં વરસાદી સ્થિતિ બની રહેશે। તો તમામ પશ્ચિમના ઝોનમાં ખાસ કરીને સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે વહેલી સવારથી જ અમદાવાદનું વાતાવરણ જે વાદળછાયું હતું, ત્યારે બપોર બાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ એટલે કે તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। પાછળ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। જે કહી શકાય કે જાણે બેટમાં ફેરવાયું હોય તેવું ચોક્કસ લાગે છે। 132 ફૂટ રિંગ રોડ કેશવબાગથી અંધજન મંડળ સુધી જતો આ જે રસ્તો છે તે રસ્તામાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી જે કહી શકાય કે ભરાયા છે। કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે પ્રમાણે વરસાદ વરસશે તે જ રીતે વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે। અને સાથે જ વાત કરવામાં આવે તો શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ સર્જાતી જોવા મળી રહી છે।
કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ન થયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તેમાં ગટરમાંથી જે પાણી જે છે તે પાછા આવી રહ્યા હોવાનું પણ અહીંયા દ્રશ્ય સામે આવ્યું છે. તો કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવાની વાતો સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ બધી જગ્યાએ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અત્યારે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એટલે કે દ્વિચક્રીય વાહન ચાલકોને પણ પોતાના બાઇક અને એક્ટિવા બંધ પડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા લોકો બંધ પડેલા બાઇક અહીંયા મૂકીને જતા રહ્યા છે. તો કહી શકાય કે જે પ્રમાણે વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે એક વાત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની સંપૂર્ણ કામગીરી જે પૂર્ણ થઈ છે, પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા 132 ફૂટ રિંગ રોડ કે જ્યાં આ ઘૂંટણસમાં જે પાણી છે તે ભરાઈ ગયા છે. કહી શકાય કે વાત કરીએ કે જે પ્રમાણે લોકોને અત્યારે તમામ રીતે જે હાલાકી છે તે ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વરસાદી માહોલ છે. વરસાદી ઝાપટાને લઈને લોકો પોતાના વાહનો બંધ પડી જતાથી ધક્કા મારીને પાણીમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રકારની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, પરંતુ પાણી ભરાતા લાગતું નથી કે આ કામગીરી પૂર્ણ કરી હોય. દર વર્ષે જે પ્રમાણે પાણી ભરાતું હોય છે તે જ રીતે અત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ચોક્કસથી બ્રિજેશ, ખાસ કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રી મોન્સૂન કામગીરીની પ્રમાણે. આ જે વિસ્તાર છે કે મેં તમને જણાવ્યું તે પ્રમાણે રિંગ રોડનો વિસ્તાર છે, સાથે જ અહીંયા લોકોને હાલાકી પડી રહી છે. જે પ્રમાણે પાછળના પણ દ્રશ્યો જોયા. જોકે તંત્રની વાત તો બરાબર છે, પરંતુ અહીંયા રિંગ રોડ પાસે આવેલ જે IIMA છે ત્યાંનું જે અંદરનું પાણી છે તે બિલકુલ બહાર તે લોકો ગરકાવ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તેમને પણ નોટિસ પાઠવવી જોઈએ, કારણ કે જે પ્રમાણે જે અંદરનું જે પાણી છે તેનો નિકાલ કરવાની જવાબદારી જે છે તે તેમની હોય છે, પરંતુ જે રિંગ રોડ જે વિસ્તાર છે ત્યાં આગળ આ પ્રકારનું જે પાણી જે છે તે છોડી દેવામાં આવે છે. કહી શકાય કે જે પ્રમાણે IIMA જે છે ત્યાં આગળ અંદરનું જે પાણી જે છે તે બહાર બિલકુલ છોડી દેવામાં આવે છે, જેને કારણે પણ અહીંયા પાણીનો ગરકાવ જે છે તે ચોક્કસ વધારે થઈ રહ્યો હોય તો ચોક્કસ લાગી રહ્યું છે. અને સાથે જ વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે. પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં બાપુનગર ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપા નગર તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે. સરસપુર ખાતે પણ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે બહાર આવી રહ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે વાહન ચાલકો પાણીમાં પોતાનો વાહન બંધ પડી જતા જે લોકો જે છે તે અત્યારે ધક્કા મારીને પોતાના વાહનો બહાર કાઢી રહ્યા છે ને જે તે જગ્યાએ તેઓ પોતાની જગ્યાએ જઈ રહ્યા છે. તો કહી શકાય કે જે પ્રમાણે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મોટા દાવા કરવામાં આવતા હતા તે તમામે તમામ દાવા અત્યારે પોકળ સાબિત થાય છે, કારણ કે પશ્ચિમ વિસ્તારની આ પ્રકારની હાલત છે તો પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ વખતે શું પરિસ્થિતિ હશે તે સમજાઈ શકે છે. જી ચોક્કસથી, ખાસ કરીને જે હવામાન વિભાગની આગાહી વાત કરીએ તો હજી કેટલા દિવસ વરસાદની આગાહી છે તેની પણ આપણે વાત કરીએ તો હજી પણ જે થોડા દિવસ વરસાદની આગાહી જે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં અમદાવાદ. તો જે પ્રકારે વાત કરીએ અમારા સંવાદદાતાએ તમામ જે પ્રકારે વાત કરી IIMના દ્રશ્યો પણ જણાવ્યા કે અંદરના જે પાણી છે તે બહાર આવી રહ્યા છે અને તેને કારણે રોડ પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને તેને લઈને પણ અને સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ ખાસ કરીને તો પ્રી મોન્સૂન માટે પણ જે પ્રકારે અનેક વાતો કરવામાં આવે છે, પરંતુ છતાં પણ રોડો પર તેની તે જ ઠેરની ઠેર સ્થિતિ જોવા મળી છે અને તમામ લોકોને ખાસ કરીને જે અગવડતાનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ સાર્વત્રિક જે વરસાદ છે તે વરસ્યો છે. વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે તો પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. ત્યારે અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિવિધ જગ્યાએ રૂટમાં નીકળ્યા છે, ચકાસણી કરવા નીકળ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. ચેરમેન સાહેબ, શું કહેશો જે પ્રમાણે અત્યારે રૂટમાં નીકળ્યા છો અને ખાસ કરીને શું આપની નજરે આવ્યું અને કયા કયા પ્રકારના સૂચન હવે અધિકારીઓને કરવામાં આવશે?
મહાનગરની અંદર 11 વાગ્યા પછી વરસાદની માત્રા વધી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર લગભગ 3 થી 3.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. પરિણામે જે જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ ત્યાં છે ત્યાં અત્યારે મારો રાઉન્ડ લઈ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવે છે. તંત્રના તમામ અધિકારીઓ ફિલ્ડમાં પણ છે. અહીં આગળ રિંગ રોડ ઉપર કેશવબાગ આગળ પ્રાઇવેટ યુનિટમાંથી પાણી રિંગ રોડ પર આવી રહ્યું છે. તે બાબતે જરૂરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પરિણામે રિંગ રોડ છે હાલમાં સંપૂર્ણ ચાલુ છે. તદુપરાંત મહાનગરના તમામ અંડરબ્રિજ છે એમાં પણ વાહન વ્યવહાર ચાલુ છે. પરંતુ ઉત્તર પશ્ચિમ ઝોન દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર વરસાદની માત્રા એ વધારે છે. પરિણામે અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, જેનો તંત્ર દ્વારા ટૂંક સમયની અંદર નિકાલ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ચેરમેન સાહેબ, શું કહેશો? પાણીની જો વાત કરવામાં આવે તો દર વર્ષે આપણે પ્રી મોન્સૂનની પણ કામગીરી કરીએ છીએ, છતાં પાણી ભરાય છે. શું માનવું છે આપનું? સામાન્ય રીતે 2 ઇંચ 2.5 ઇંચ વરસાદ પડે તો સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન એને કેચઅપ કરી લેતી હોય છે. પણ વરસાદની માત્રા જ્યારે વધારે હોય, 3 ઇંચ, 3.5 ઇંચ, 4 ઇંચ જેટલી વરસાદની માત્રા પડે ત્યારે પાણી વોટર લોગિંગ સ્વરૂપે રોડ ઉપર જોવા મળે છે. પરંતુ જ્યારે વરસાદ અટકે તો આ સમગ્ર પાણી અડધા કલાકની અંદર બધી જ જગ્યાએથી ઉતરી જાય છે. સમગ્ર પ્રશાસનની ટીમ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ અધિકારીઓ હાલમાં ફિલ્ડમાં છે. હું પણ અલગ અલગ વિસ્તારની અંદર અત્યારે રાઉન્ડમાં લઈ રહ્યો છું અને જ્યાં જરૂર લાગે ત્યાં પ્રશાસનને જરૂરી કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપેલી છે. તો ચોક્કસ જે પ્રમાણે કામગીરીની જો વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં પણ વધુ કામગીરી કરવામાં આવશે અને સાથે જ અહીંયા જે પ્રાઇવેટ યુનિટમાંથી જે બહાર પાણી આવે છે તેની પણ તપાસ કરીને તેને નોટિસ આપવામાં આવશે. કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો ખાસ કરીને અધિકારીઓ પણ અત્યારે રસ્તે જોવા મળી રહ્યા છે અને તમામ જે પ્રકારે પ્રશાસનને સૂચના આપી રહ્યા છે. જ્યાં જ્યાં જે પ્રકારે આ પ્રકારની જે વ્યવસ્થા સર્જાય છે ત્યાં ખાસ કરીને સૂચનાઓ આપી રહ્યા છે. પ્રાઇવેટ સંસ્થાનમાંથી જે પાણી બહાર આવી રહ્યું છે, રિંગ રોડ પર આવી રહ્યું છે અને તેના કારણે રોડ પર પાણીનો ભરાવો જે થઈ રહ્યો છે તેના માટે પણ ખાસ જરૂરી સૂચનાઓ કે જે પ્રશાસનને આપવામાં આવી છે. અને અત્યારે જે પ્રકારે અધિકારીએ જણાવ્યું છે કે તમામ જે પ્રશાસનના જે કહી શકાય કે તમામ અધિકારીઓ તે પણ અત્યારે તમામ જગ્યાએ બહાર છે. પ્રશાસન સતત કાર્ય કરી રહ્યું છે. પાણીનો ભરાવો જ્યાં થયો છે તે તમામ જગ્યાએ અત્યારે કાર્યો ચોક્કસથી થઈ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ અત્યારે વાત કરીએ તો વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે ખૂબ જ જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો તમામ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કે જે અહીંયા જે પ્રકારે પોકળ સાબિત થઈ છે. 2 થી 2.5 ઇંચ વરસાદ અને તેમાં જે ખાસ કરીને લોકોને સમસ્યાઓનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. તો જે પ્રકારે અમદાવાદમાં નારણપુરા, વસ્ત્રાપુર, પાલડીની વાત કરીએ, મીઠાખડીની વાત કરીએ, પૂર્વના વિસ્તારની વાત કરીએ તો તમામ પૂર્વના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી સ્થિતિ હાલ બની રહી છે.